વસ્તુની ગુણવત્તા સારી રાખવાની, ભાવ ગ્રાહકને વ્યાજબી પણ છેતરવાની વાત નહીં કરવાની. વસ્તુ જેમ મને ઘરમાં છોકરું નાનું ખાઈ શકે એવી રીતના ગ્રાહકને બી એ જ વસ્તુ બનાવીને ખવડાવવાની. સુરતના મહિધરપુરામાં આવેલું ભોલેજી નમકીન, ભોલેજી ફૂડ્સ એમના નમકીન માટે ખૂબ પ્રખ્યાત છે. ઓલ ટાઈમ ભીડ જોવા મળે, વાર હોય કે તહેવાર હોય, ફ્રેશ તાજું હોલસેલના ભાવે આપે છે, એટલે લોકો અહીંયા આવે છે. મિત્રો, અહીંયા 135 કરતાં વધારે નમકીનની અલગ અલગ પ્રોડક્ટ મળે છે. આપણે કેટલીક લીધી છે, ટ્રાય કરીએ. ક્વોલિટી ઘણી સારી છે અને મહિધરપુરામાં આ જગ્યા મેં પહેલી વખત જોઈએ. આશ્ચર્યચકિત કરી દે ને એવી જગ્યા છે આ. પબ્લિક ફૂલ ભીડ છે, અહીંયા કોઈ જવાબ નહીં આપે. જે ઈચ્છા પડે તમે ચાખી લો. ઓછામાં ઓછું 20 રૂપિયાથી તમે લઈ લો. તમને મજા આવે તો બલ્કમાં તમારે લઈ જવાનું. બરાબર, બેસ્ટ જગ્યા છે. સ્ક્રીન ઉપર મેં સંપૂર્ણ એડ્રેસ તમને આપ્યું છે, ફોન નંબર આપ્યો છે. એક વખત ચોક્કસ ત્યાં જગ્યાની મુલાકાત કરજો, ડેફિનેટલી મુલાકાત કરજો. મિત્રો, હું આવી ગયો છું સુરતના ભોલેજી નમકીનમાં. સુરતના મહિધરપુરામાં આવેલી આ જગ્યા છે. એક વખત તમે અહીંયાનું ટ્રાફિક જુઓ અને કેટલી વસ્તુ મળે છે એ તમે જુઓ. અને આ ટ્રાફિક થવાનું મેઇન કારણ છે, આપણે કાનજીભાઈ સાથે વાતચીત કરી, રિઝનેબલ પ્રાઇસ છે, ફ્રેશ વસ્તુ લોકોને આપે છે, એટલા માટે લોકો અહીંયા આવે છે. ફરસાણ અને નમકીનમાં ઘણી બધી વસ્તુઓ છે. નમકીનનું માટે આ બહુ પ્રખ્યાત છે. હું તમને કાનજીભાઈને કહું, કાનજીભાઈ અહીંયા લોકો આવે છે એનું કારણ શું છે? આ કાનજીભાઈ છે, આ તમે જુઓ અત્યારે એટલી ગ્રાહકી છે ને અમે માંડ વિડીયો ઉતારી છે. આપણે સાહેબ અહીંયા ટ્રાફિક કેવું કારણ? વસ્તુ ચાખો, તમને ભાવે પછી જ લો. 200 રૂપિયા કિલો કોઈ વસ્તુ છે, જરૂર નથી કિલો કે 500 લ્યો. 20 રૂપિયાનું 100 ગ્રામ આવશે, 100 ગ્રામ લઈ લ્યો. ઘરે પછી ખાઓ, ભાવે તો પછી પાછા વિઝિટ કરો. આપણે અહીંયા રોજે રોજ માલ બને છે. ઓવર સ્ટોકિંગ કરો, અન મોંઘું છે. વધારાનું ઘરે માલ ફેંકવામાં એવું કરતા નહીં. તીખું મીઠું, ખાટું મીઠું, જેવો ટેસ્ટ એટલું તીખું, જેવું જોઈએ એવું મળશે. તમામ વર્ગને પોસાય ને એવી રીતે ભાવે સેટ કર્યો છે અને જે રીતે બોલવાનો કોન્ફિડન્સ હતો તો ડેફિનેટલી અહીંયાની વસ્તુ સારી આવતી હશે.